શ્રી સી.કે. ગોહિલ પ્રાથમિક શાળા સ્ટાન્ડર્ડ 8 સાયન્સ. વિદ્યાર્થી મિત્રો, દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયું છે અને આપણા સત્ર 1 પણ પૂર્ણ થઈ ગયું છે. તો આજથી જ આપણે સત્ર 2ની શરૂઆત કરીશું ને. વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને જોતજોતામાં સત્ર 1 પૂર્ણ થઈ ગયું છે. જેવી રીતે સત્ર 1માં તમે ઓનલાઈન એજ્યુકેશનમાં રિસ્પોન્સ આપેલો છે, તેવી જ રીતે સત્ર 2માં પણ આટલો જ અને આનાથી પણ વધારે રિસ્પોન્સ આપશો તેવી આશા સાથે આજના ડિજિટલ ક્લાસરૂમમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. પ્રકરણ 10 તરુણાવસ્થાની શરૂઆત આપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9માં તમે પ્રજનન તંત્ર, પ્રજનન અંગો વિશે માહિતી મેળવેલી હતી. એક શુક્રકોષ અને એક અંડકોષ જોડાઈને યુગ્મનજનું નિર્માણ કરે છે, જે માતાના ગર્ભની અંદર પહેલા મહિનાથી લઈને 9મા મહિના સુધી બાળકનો વિકાસ થાય છે. બરાબર, 9મા મહિને બાળકનો જન્મ થાય છે. જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ આ વૃદ્ધિ છે એ 10 કે 11 વર્ષ પછી અચાનક જ વધવા માંડે છે. એટલે કે આપણને વૃદ્ધિ દેખાવા માંડે છે. છોકરાઓ અને છોકરીઓમાં આ વૃદ્ધિ અચાનક દેખાવા માંડે છે. છોકરીઓની અંદર એનો હાઇટ, એનો વેઇટ, એનો અવાજ ફરી જાય છે. તેવી જ રીતે છોકરાઓની અંદર દાઢી, મૂછ ઉગવા માંડે છે અને તેનો અવાજ છે એ ઘેરો થવા માંડે છે. તો શરીરમાં થતા આવા પરિવર્તન એ વૃદ્ધિની પ્રક્રિયાનો એક ભાગ છે. તે એ બાબતનો સંકેત આપે છે કે તમે હવે બાળક રહ્યા નથી, પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશવા તરફ જઈ રહ્યા છો. બરાબર, તમે હવે બાળક રહ્યા નથી. તમે નાના પણ નથી અને મોટા પણ નથી. શરીરમાં જોવા મળતા પરિવર્તનની સમય મર્યાદા ક્યાં સુધીની હોય છે? બરાબર, આવા પરિવર્તનો આપને કેટલા વર્ષ સુધી જોવા મળે છે? જીવનનો આ અલગ જ પડાવ છે કે જેમાં તમે બાળક પણ નથી રહ્યા અને પુખ્ત પણ રહ્યા નથી. હું જિજ્ઞાસુ છું કે શું બાલ્યકાળ અને પુખ્તાવસ્થાની આ મધ્યની આ અવસ્થા છે તેનું કોઈ વિશેષ નામ છે? તો કે હા, વૃદ્ધિ છે એ એક કુદરતી પ્રક્રિયા છે. જીવનકાળની આ અવસ્થામાં શરીરની અંદર એવા પરિવર્તનો આવે છે કે જેમાં પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે. પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થવી એટલે કે કોઈ છોકરો કે છોકરી બાળક પેદા કરવા માટે સક્ષમ થાય છે, જેને આપણે તરુણાવસ્થા એટલે કે એડોલેસન્સ કહેવાય છે. હવે આ તરુણાવસ્થા છે એ કયા વર્ષથી એનો પ્રારંભ થાય છે? તો કે તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે. આ અવધિ એટલે કે આ ઉંમર છે એ 13 થી 18 કે 19 સુધીની ઉંમર કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે. છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. એનો મતલબ એવો થાય છે કે છોકરીઓ છે એ પરિપક્વ વહેલી થાય છે છોકરાઓની સાપેક્ષે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં જુદી જુદી હોય છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક બદલાવ આવે છે, જેમાં આપણે આગળ સમજૂતી મેળવેલી તેવી રીતે કે છોકરાઓની અંદર દાઢી અને મૂછ ઉગવા લાગે છે, તેમજ છોકરીઓનો હાઇટ, વેઇટ અને અવાજ છે એ બદલાવા લાગે છે. આ બદલાવ યૌવનારંભનો સંકેત છે. તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન છે છોકરા તેમજ છોકરીઓમાં પ્રજનન ક્ષમતાનો વિકાસ. તરુણોમાં પ્રજનન પરિપક્વતાની સાથે યૌવનારંભ છે એ સમાપ્ત થઈ જાય છે. હવે શરૂઆતમાં છોકરીઓ છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે,
પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. 18 વર્ષ પછી લગભગ કોઈની ઊંચાઈ છે એ વધી શકતી નથી. તેની મહત્તમ ઊંચાઈ છે જેટલી વધવાની હોય એટલી ઊંચાઈ એ પ્રાપ્ત કરી લે છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે. કેટલાક યૌવનારંભની અંદર તીવ્ર ગતિથી વધે છે અને ત્યાર પછી તેની ગતિ ધીમે પડી જાય છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. બરાબર. હવે આવો જે બદલાવ છે, બરાબર, તો એ શું છે? તો સૌથી પહેલો બદલાવ છે શારીરિક આકારમાં બદલાવ. તમે નોંધ્યું હશે કે તમારા વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ખભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સરખામણીએ પહોળો હોય છે. તેનું કારણ શું છે? તો કે તમે હવે ટીનેજર્સ થઈ ગયા છો, બરાબર, તરુણ થઈ ગયા છો. યૌવનારંભમાં તમે પ્રવેશ કરી ચૂક્યા છો. વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે અને છોકરીઓની અંદર કમરથી નીચેનો ભાગ છે એ પહોળો થઈ જાય છે. વૃદ્ધિના કારણે છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના વિકાસની સરખામણીએ વધુ હોય છે. એટલે એવું કહેવા માંગે છે કે છોકરાઓના સ્નાયુ છે એનો વિકાસ છે એ છોકરીઓના સ્નાયુ કરતાં વધુ હોય છે. અર્થાત તરુણાવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે. પછી આપણે જોઈએ કે અવાજમાં બદલાવ, વોઇસ ચેન્જીસ. બરાબર. શું તમે નોંધ્યું છે કે ક્યારેક ક્યારેક તમારા વર્ગમાં કેટલાક છોકરાઓનો અવાજ ફાટવા લાગે છે? તો યૌવનારંભમાં સ્વર પેટી એટલે કે કંઠસ્થાન વૃદ્ધિની શરૂઆત થાય છે. સ્વર પેટીની વૃદ્ધિ થાય છે. સ્વર પેટી ક્યાં આવેલી હોય છે? તો કે ગળામાં. બરાબર. તેની વૃદ્ધિ થાય છે એટલે કે એનો વિકાસ થવા માંડે છે. છોકરાઓની સ્વર પેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે, જ્યારે છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી છે એ ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને આપણે કંઠમણી તરીકે ઓળખીએ છીએ. અને છોકરીઓમાં સ્વરપેટી તેના નાના કદને લીધે માંડ માંડ ઝીણી ઝીણી દેખાતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. તરુણાવસ્થાના છોકરાઓમાં ક્યારેક ક્યારેક સ્વર પેટીના સ્નાયુમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે. જેટલી વૃદ્ધિ થવી જોઈએ સ્વર પેટીની એના કરતાં વધારે વૃદ્ધિ થઈ જાય છે, વધારે એનો વિકાસ થઈ જાય છે અને અવાજ કેવો થઈ જાય છે? એનો ઘોઘરો. તો આ સ્થિતિ કેટલાક દિવસો સુધી અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી તેનો અવાજ છે એ સામાન્ય થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણે શીખ્યા કે યૌવનારંભમાં પ્રવેશ કર્યા પછી કઈ કઈ વસ્તુમાં ચેન્જીસ આવે છે. તો કે સૌથી પહેલાં આપણી ઊંચાઈમાં ચેન્જીસ આવે છે, પછી શારીરિક આકારમાં ચેન્જીસ આવે છે અને પછી આપણા અવાજમાં ચેન્જીસ થાય છે. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ પીરિયડમાં આપણે પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો થાય છે તેના વિશે સમજવાનું છે. આશા છે કે અહીંયા સુધીનું તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયું હશે. આ ઓડિયો અને આ વિડીયોને વધુ માહિતીસભર બનાવવા માટે મેં એક યુટ્યુબની લિંક પણ મોકલેલી છે, જે તમે ખૂબ જ સરસ રીતે જોઈ અને પાઠ વ્યવસ્થિત રીતે સમજી શકશો. અને ત્યારબાદ જે કાંઈ સમજાવેલું છે તે ટેક્સ્ટ બુકમાંથી એક વખત રિફર કરી લેજો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.